સુરતમાં ફરી એકવાર સંબંધોની થઈ હત્યા। વેડ રોડ પરની લક્ષ્મીનગર સોસાયટીમાં મહિલાની હત્યાનો હત્યારો અન્ય કોઈ નહીં પણ તેનો પુત્ર જ હોવાનો ખુલાસો થયો। 32 વર્ષીય અવિનાશ પર 57 વર્ષની માતા ચંદ્રકલાબેનની હત્યાનો આરોપ લાગ્યો। મંગળવારે બપોરે જમવાનું બનાવતી વખતે માતા પુત્ર વચ્ચે કોઈ રકઝક થઈ। માતા સાથે રકઝકથી અવિનાશ ઉશ્કેરાયો અને માતાના ડાબા ખભાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો, જેમાં મોટા પ્રમાણમાં લોહી વહી જતા આરોપી અવિનાશ ભાગી છૂટ્યો। જ્યારે ઘટનાને પગલે પાડોશીઓએ દોડી આવી ચંદ્રકલાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। સારવાર મળે તે પહેલા જ મોટા પ્રમાણમાં લોહી વહી જતા તેમનું મોત થઈ ગયું। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા અવિનાશને દબોચ્યો। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ અવિનાશ છેલ્લા 2 વર્ષથી બેરોજગાર હતો। કામ ધંધો કરવાનું કહેતા માતા તથા ભાઈ સાથે અવારનવાર ઝઘડો કરતો। અગાઉ પણ ઝઘડો થતા આરોપી માતાને હત્યાની ધમકી આપી ચૂક્યો હતો। મૃતક મહિલાનો મોટો પુત્ર રાજેશ હીરાના કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો। ચોક બજાર પોલીસે હાલ તો હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે।